સુરત શહેરના જે મોટા મોટા માર્કેટો છે એ પૈકીનું શિવશક્તિ માર્કેટ, પરંતુ અચાનક લાગેલી આગને કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને એટલા માટે હું એવું માનું છું કે પહેલી વાર નુકસાન થયેલા વેપારીઓ માટે એક રિલીફ ફંડ પણ ઊભું કરવાની જરૂરિયાત આ નુકસાનની ભયંકરતા જોતા વેપારીએ પોતે કરી છે, પરંતુ રિલીફ ફંડને કારણે એમનું નુકસાન ભરપાઈ થવાનું નથી. હવે ધીમે ધીમે એમાં કેટલા ટકા એમની પાસે ઇન્સ્યોરન્સ છે, કેટલું નુકસાન એમને થયું છે, એમાંથી શું વળતર મળી શકે એને પણ સેટલ કરી રહ્યા છે. પરંતુ કદાચ આખું માર્કેટ ડિમોલિશ કરીને નવેસરથી બનાવી અને નવા નિયમ મુજબ જો એને વધારે બાંધકામ મળે નિયમ મુજબ, તો આ માર્કેટના વેપારીઓને પોતાની નવી દુકાન પણ મળે અને ખર્ચ પણ ના કરવો પડે. જે તે વખતે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે ફોન પર જ સૂચના આપી હતી કે આ એક માર્કેટ ખુલ્લામાં છે અને છતાં આ આગને કાબુમાં લઈ શકતા નથી, તો બાકીની માર્કેટો તો ગલીઓમાં છે, ત્યાં જો કંઈક થાય તો શું થાય. એમની જે ચિંતા હતી એ આજે સાચી પડી છે. અમારા પ્રયત્ન છે કે આમાં એમને શું મળી શકે એના માટે આજે કોઈ પ્રોમિસ નથી કરતા, પરંતુ ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે પણ અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આમાં ચિંતિત છે અને જે કઈ યોજનાઓ છે એમાંથી એમને જે કંઈ લાભ આપી શકાતો હશે એને આપવા માટેનો પ્રયત્ન કરીશું.